નમસ્કાર. સાહિત્ય દર્શનની મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજની આપણી આ સાહિત્ય સફરમાં મધ્યકાલીન કૃતિઓમાં માણિક્ય સુંદર સુરીકૃત પૃથ્વીચંદ્ર ચરિતને આજે આપણે માણીએ. મધ્યકાળમાં ગદ્ય રચનાઓ બહુ ઓછી લખાઈ છે એવો એક કાળે મત પ્રવર્તતો હતો, પરંતુ સંશોધનને આધારે ઘણી ગદ્ય કૃતિઓ પ્રાપ્ત થઈ છે. એમાં વિશેષતઃ જૈન સાધુઓને હાથે લખાયેલું બાલાવબોધો, વર્ણકો કે બોલી, ઔક્તિકો, કથાઓ વગેરે પ્રકારનું ગદ્ય ઠીક પ્રમાણમાં મળે છે. એમાંનું ઘણું ખરું ગદ્ય સાહિત્ય હજી અપ્રગટ દશામાં જ રહ્યું છે. ડૉક્ટર સાંડેસરાનો અભિપ્રાય છે કે ઉપલબ્ધ જૂનું ગુજરાતી ગદ્ય સાહિત્ય એટલું વિપુલ છે કે એનું પ્રકાશન કરવામાં આવે તો બૃહદ કાવ્યદોહનના સુપ્રસિદ્ધ ગ્રંથો જેવડા ઓછામાં ઓછા 100 ગ્રંથો તો સહેજે થાય. પ્રગટ થયેલ ગદ્ય સાહિત્યમાં માણિક્યચંદ્ર સુરી રચિત પૃથ્વીચંદ્ર ચરિત નામની ગદ્ય કથા પ્રાસયુક્ત ગદ્યના નમૂના લેખે મહત્વની કૃતિ ગણાય છે. માણિક્ય સુંદર સુરી રચિત આ ગદ્ય રચના ઈસવીસન 1422માં રચાઈ. તે વર્ણક કે બોલીના વિભાગમાં આવતી ગદ્ય રચના છે. કર્તાએ પોતે જ એનું બીજું નામ વાગ્વિલાસ આપ્યું છે, જે સર્વ રીતે યોગ્ય છે. કથા 5 ઉલ્લાસમાં અદ્ભુત રંગી ઢબે કહેવાઈ છે. જૈન કાવ્ય પરિપાટી પ્રમાણે આ રચના પણ અંત ભાગે ધાર્મિક સ્વરૂપ પકડે છે. આરંભમાં લેખક જૈન શાસ્ત્ર પ્રમાણે પૃથ્વીની ભૌગોલિક રચના સમજાવે છે. ભરત ક્ષેત્રમાં મરહઠ દેશના પૈઠાણપુર નગરમાં રાજા પૃથ્વીચંદ્ર રાજ્ય કરે છે. એક દિવસ સ્વપ્નમાં એને એક યુવતી કંઠમાં વરમાળા પહેરાવે છે. બીજે દિવસે રાજસભામાં અયોધ્યા નગરીથી એક દૂત આવે છે. તે અયોધ્યા નગરીના રાજા સોમદેવ અને તેની કુંવરી રત્નમંજરીના વખાણ કરે છે. રત્નમંજરીના સ્વયંવરમાં પધારવાનું નિમંત્રણ આપે છે. તે સાથે દૂત રત્નમંજરીના સંદર્ભમાં બનેલી એક ચમત્કારિક ઘટના કહે છે. વર્ષા ઋતુને અંતે સરોવરનું સૌંદર્ય જોતા કિનારે બેઠેલા રાજા સોમદેવના કક્ષમાંથી પુત્રી રત્નમંજરીને ઉપાડી રાજહંસ કમળમાં સમાઈ જાય છે. સરોવરમાં તપાસ કરવા છતાંય કુંવરીનો પત્તો ન લાગ્યો. વસંત ઋતુમાં ફરીથી રાજા સોમદેવ સરોવરને કિનારે જાય છે. પુત્રી સાંભળી આવે છે. ત્યાં જ એક પુરુષ સરોવરમાંથી કમળ લાવી રાજાના હાથમાં મૂકે છે અને તેમાંથી કુંવરી પ્રગટ થાય છે. આ કુંવરીનો સ્વયંવર રચાયો છે. દૂતનું આમંત્રણ સ્વીકારી સૈન્ય સહિત રાજા પૃથ્વીચંદ્ર રત્નમંજરીના સ્વયંવરમાં જવા ઉપડે છે. રસ્તામાં આવતા ભયંકર જંગલમાં રાજા એક વૃક્ષ નીચે પડાવ નાખે છે. ત્યાં શ્રીપતિ નામનો એક વણિક રાજાની શરણાગતિ સ્વીકારે છે. શરણાગતના રક્ષણ માટે પૃથ્વીચંદ્ર પદ્મપુર નગરના રાજા સમરકેતુ સાથે દુશ્મનાવટ વહોરી લે છે અને યુદ્ધ કરે છે. યુદ્ધમાં પૃથ્વીચંદ્રનું સૈન્ય હારની અણી પર હોય છે. ત્યાં જ અચાનક આકાશ માર્ગે બલેન્દ્ર નામે એક વીર આવે છે. સમરકેતુના સૈન્યના હથિયાર પડાવી નાખે છે અને સમરકેતુને બાંધીને પૃથ્વીચંદ્રને હવાલે કરે છે. પછી તે વીર અદૃશ્ય થઈ જાય છે. આ રીતે પૃથ્વીચંદ્રની જીત થાય છે. પૃથ્વીચંદ્ર સમરકેતુને છોડી મૂકે છે. શરણે આવેલો શ્રીપતિ પોતાની વીતકથા કહે છે. તેની વીતકથા પ્રમાણે તે અંગ દેશના શ્રીપુરના શ્રીમંત વણિકનો પુત્ર હતો. પિતાનો વૈભવ ચાલ્યો જતા જે કંઈ હતું તે વહાણમાં ભરી વેપાર અર્થે નીકળ્યો. રસ્તામાં તોફાનમાં વહાણ ડૂબી ગયું. પાટિયાને આધારે બચીને કિનારે આવ્યો. કિનારા પરના જંગલમાં સાધુ પાસેથી વિદ્યા શીખ્યો. બદલામાં સાધુએ માથું માંગ્યું. એનાથી બચવા તે ભાગ્યો. ભાગીને સમરકેતુની વાડીમાં ભરાયો. ત્યાં કોટવાડે ફસાવ્યો.
પરિણામે તે પૃથ્વીચંદ્રને શરણે આવ્યો. લક્ષ્મી ચાલી ગઈ, વહાણ ડૂબી ગયું. પરિણામે તેને વૈરાગ્ય આવ્યો. તેણે દીક્ષા લીધી, સાથે સમરકેતુએ પણ દીક્ષા લીધી. પૃથ્વીચંદ્ર અયોધ્યા આવી પહોંચે છે. રત્નમંજરી તેને વરમાળા આરોપે છે. આથી સ્વયંવરમાં આવેલો ધૂમકેતુ રાજા ક્રોધે ભરાઈ મંત્ર બળે અંધકાર ફેલાવે છે. રત્નમંજરીને કોઈક ઉપાડીને નાસી જાય છે. બીજે દિવસે પૃથ્વી એકાએક કંપવા લાગે છે. સભા વચ્ચેની ધરતી ફાટે છે અને તેમાંથી સિંહાસન ઉપર બેઠેલી એક દિવ્ય રૂપ ધારીણી સ્ત્રી બહાર આવે છે. એના ખોળામાં રત્નમંજરી છે. રત્નમંજરીને સોંપી તે સ્ત્રી પાછી પૃથ્વીના પેટાળામાં સમાઈ જાય છે. રાજા સોમદેવ પૃથ્વીચંદ્ર સાથે રત્નમંજરીનું લગ્ન કરે છે. પૃથ્વીચંદ્ર સોમદેવને ત્યાં અયોધ્યામાં કેટલોક સમય રહે છે. એવામાં એક દિવસ રાજ ઉદ્યાનમાં તીર્થંકર ધર્મનાથ પધારે છે. બંને રાજા ધર્મનાથ પાસે જઈ એમનો ઉપદેશ ગ્રહણ કરે છે. ધર્મનાથ બંને રાજાને એમનો પૂર્વભવનો વૃત્તાંત કહી સંભળાવે છે. લેખક અહીં ધર્મનાથનો પૂર્વાશ્રમ તથા એમણે આપેલો ઉપદેશ વિગતે વર્ણવે છે. ધર્મનાથ પૃથ્વીચંદ્ર અને સોમદેવને તેમનો પૂર્વભવનો વૃત્તાંત કહે છે અને સોમદેવ, પૃથ્વીચંદ્ર, રત્નમંજરી, પૃથ્વીચંદ્રને લડાઈમાં મદદ કરનાર બલેન્દ્ર અને દિવ્ય રૂપધારીણી સ્ત્રી ઇત્યાદિ સૌનો સંબંધ સ્પષ્ટ કરી આપે છે. સોમદેવ અને પૃથ્વીચંદ્ર ગયા ભવમાં સાગર અને પૂરણ નામે બે સગા ભાઈઓ રૂપે હતા. તેના પિતા નર્મદા કિનારે આવેલા ભૃગુ કચ્છના રાજા દ્રોણ હતા. રાજા દ્રોણ સાગર અને પૂરણને રાજ્ય સોંપી સપત્ની ચારિત્ર લે છે. તેના પુણ્ય બળે રાજા દ્રોણ પાતાળમાં બલેન્દ્ર તરીકે અને રાણી સ્વર્ગમાં ઇન્દ્રાણી તરીકે અવતરે છે. પૂરણ પદ્મશ્રી નામની રાજકન્યાને પરણ્યો હતો. આ જન્મમાં પૂરણ પૃથ્વીચંદ્ર તરીકે અને પદ્મશ્રી રત્નમંજરી તરીકે અવતરે છે. પૂરણનો ભાઈ સાગર આ જન્મમાં રાજા સોમદેવ તરીકે અવતરે છે. યુદ્ધમાં મદદે આવનાર બલેન્દ્ર નામનો વીર તથા દિવ્ય રૂપધારીણી સ્ત્રી ગયા જન્મમાં રાજા દ્રોણ અને તેની રાણી રૂપે હતા. સોમદેવના ખોળામાંથી રત્નમંજરીને ઉપાડી જનાર અને 6 માસ પછી મૂકી જનાર પણ વીર બલેન્દ્ર હતો. રાજા ધૂમકેતુને મારી નાખનાર તથા બીજે દિવસે દિવ્ય રૂપ ધારીણી સ્ત્રી તરીકે રત્નમંજરીને પાછી સોંપનાર ઇન્દ્રાણી હતી. બધી ભેદી ઘટનાઓની સ્પષ્ટતા કરી ધર્મનાથ કહે છે કે આ ભવમાં હાથી ઉપર સવારી કરતા પૃથ્વીચંદ્રને કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે. ત્યાર પછી પૃથ્વીચંદ્ર રત્નમંજરી સાથે પૈઠાણપુર નગરીમાં આવે છે. ત્યાં તેમને મહિધર નામે પુત્ર થાય છે. પૃથ્વીચંદ્રની જેમ મહિધર પણ પરાક્રમી અને પ્રતાપી છે. પૃથ્વીચંદ્ર રાજા 9,99,909 વર્ષ રાજ કરે છે. એક દિવસ કાનડ દેશનો રાજા સિંહકેતુ પૈઠાણપુર ઉપર ચઢી આવે છે. એ સાંભળી પૃથ્વીચંદ્ર ક્રોધે ભરાય છે. એનું સૈન્ય આગળ વધે છે. રાજા પોતે પણ દુશ્મનનો પ્રતિકાર કરવા હાથી પર બેસવા જાય છે. ત્યાં તેને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે પોતાના પુત્ર મહિધરને રાજ્ય સોંપે છે. દુશ્મન પણ આવીને નમે છે. પછી પૃથ્વીચંદ્ર વિહાર કર્મ આદરે છે. આ દીર્ઘ કથામાં અનેક ચમત્કારો આવે છે. એ ચમત્કારો ભેદી છે અને તેનો ઉકેલ કથાના અંત ભાગે ધર્મનાથ દ્વારા મળે છે. વાર્તાની રચના એવી રીતે કરવામાં આવી છે કે વાચકનું કુતૂહલ સાદ્યંત જળવાઈ રહે છે. રાજા સોમદેવના ખોળામાંથી રત્નમંજરીને લઈ કમળમાં સમાઈ જવું. 6 માસ પછી ફરીથી કમળમાંથી રત્નમંજરીનું પ્રગટ થવું. જંગલમાં પૃથ્વીચંદ્રની મદદે આકાશમાંથી બલેન્દ્ર નામના વીરનું ઉતરવું.
સ્વયંવરમાંથી રત્નમંજરીનું હરણ કરી જવું અને બીજે દિવસે ધરતીના પેટાળમાંથી દિવ્ય રૂપધારિણી સ્ત્રી સાથે પ્રગટ થવું વગેરે પ્રસંગો ચમત્કારયુક્ત અદ્ભુત રંગે છે. પૃથ્વીચંદ્ર ચરિત ગુજરાતી ભાષાની પ્રથમ દીર્ઘ ગદ્ય કથા છે. પદ્યને ખોળેથી તાજું જ હેઠે ઉતરેલું ગદ્ય. પદ્યના લયને હજી છોડી શક્યું નથી. નવું ચાલવા શીખેલું બાળક પગમાં ઝાંઝરી પહેરીને ચાલે છે તેમ પૃથ્વીચંદ્ર ચરિતનું ગદ્ય પ્રાસાનુપ્રાસનો રણકાર કરતું ચાલે છે. મહાકાવ્યને અનુરૂપ વર્ણન સામગ્રી પણ પૃથ્વીચંદ્ર ચરિતમાં છે. વળી એ જમાનાની અન્ય કૃતિઓની જેમ કર્તાની ઈચ્છા એને આકાર ગ્રંથ બનાવવાની હોય એમ લાગે છે. અનેક ચમત્કારોથી ભરપૂર કૌતુક રસિક કથાવસ્તુ, પ્રાસયુક્ત ગદ્ય, લાંબા અને જટિલ સમાસો આ સૌ તેમાં એવા છે કે જાણે માણિક્ય સુંદરે ગુજરાતના બાણ ભટ્ટ બનવાની અભિલાષા સેવી આ કથા લખી હોય એમ લાગે. રાજસભાના, નગરના, સેનાના, યુદ્ધના, ઋતુઓના, જંગલના, સ્વયંવરના, સામૈયાના, લગ્નોત્સવના, ભોજન સમારંભના વર્ણનો તથા વાતાવરણ પણ એવી જ છાપ પાડે છે. આ વર્ણનો ચિત્રાત્મક અને માહિતીપૂર્ણ છે, પારંપરિક પણ રોચક છે. આ કથાના રચનાર જૈન સુરી છે. જૈનોની રચનામાં ધર્મનું ચક્રવર્તીપણું સ્પષ્ટ છે. એટલે આ કથા પણ આખરે બની છે તો ધર્મકથા. આથી એની મુખ્ય કથા રાજા પૃથ્વીચંદ્ર અને રાજકુંવરી રત્નમંજરીના લગ્ન અંગેની હોવા છતાં એમાં શૃંગાર રસ નહીં જેવો જ છે. કથાને અંતે નાયક કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એ રીતે ઉપશમનો શાંત રસ, નાયક નાયિકાના લગ્ન પૂર્વેના વિઘ્નોને દૂર કરવાના પ્રયત્નોમાં વીર રસ તથા ચમત્કારોને કારણે અદ્ભુત રસ, આમ શાંત, વીર અને અદ્ભુત રસ મુખ્ય છે. વચ્ચે દુખિયારા વણિક શ્રીપતિની, ધર્મનાથ તીર્થંકરની અને નાયક નાયિકાના પૂર્વભવની આડકથાઓ આવે છે. તે પણ ધર્મકથાને પોષક નીવડે એ રીતે ગોઠવવામાં આવી છે. કથા અને આડકથાનું વસ્તુ કથા સરિત સાગરની અસર બતાવે છે. મધ્યકાલીન ગદ્ય કથાની એક લાક્ષણિકતા ભાષા અને રીતિ વિષયક છે. ગદ્ય કથામાં પ્રશ્નોત્તર રીતિ અનુસરવામાં આવતી. પૂછાયેલા પ્રશ્નના ઉત્તર રૂપે કથન આવે. પૃથ્વીચંદ્ર ચરિતમાં પણ આ જ પ્રશ્નોત્તર રીતિ સાધ્યંત અનુસરાઈ છે. સ્વામી સહજાનંદના વચનામૃતોમાં પણ આ જ રીતિ છે. ઉદાહરણ તરીકે પૃથ્વીચંદ્ર રાજાના પૈઠાણ નગરનું વર્ણન કરતા ત્યાં 84 ચૌટા છે. પછી પૂછે છે કિસ્યા તે ચહુટા, પછી તરત જ 84 ચહુટાની યાદી આવે છે. આખી કૃતિ મહાકાવ્યને અનુરૂપ વિસ્તારી રચના છે. વિસ્તાર થયો છે તે એમાં આવતા વર્ણનોને લીધે. આથી પૃથ્વીચંદ્ર ચરિતને વર્ણપ્રધાન કૃતિ કહેવી જોઈએ. અહીં વર્ણનોના 2 પ્રકાર જોવા મળે છે. એક યાદીવાળા અને બીજા સ્વાભોવક્ત કે ચિત્રાત્મક. યાદીવાળા વર્ણનોમાં કથા દરમિયાન જે ગણાવી શકાય એવી વસ્તુઓ આવે છે તે દરેકને એક એક કરીને લેખક ગણાવે છે. ઉદાહરણ તરીકે 64 વિજ્ઞાન, 72 કલા, 9 ગ્રહો વગેરે. નાયિકા રત્નમંજરીને પંડિત પાસે શિક્ષણાર્થે મૂકી છે ત્યારે એ શું શું શીખી તે વિશે લેખક કહે છે. કન્યા 72 કલાને, 64 વિજ્ઞાન જાણે છે. પછી પ્રશ્નોત્તર રીતિને અનુસરે છે. કિસી તે બહુત્તરી કલા અને પછી પ્રશ્નના ઉત્તર રૂપે 72 કલાની યાદી આપણી સામે રજૂ થાય છે. આ યાદી પૂરી થયા પછી લેખક પૂછે છે 64થી વિજ્ઞાન વિકસ્યા અને ઉત્તર રૂપે 64 વિજ્ઞાનની યાદી શરૂ થાય છે. આ રીતે ક્ષેત્રોની, ભારતના જુદા જુદા પ્રદેશોની, નગરના ચૌટાની, બ્રાહ્મણની 84 જ્ઞાતિઓની, ગ્રહોની, વાજિંત્રોની
એમ અનેક યાદીઓ આવે છે. જ્યાં જ્યાં સંખ્યા ન આવતી હોય ત્યાં પણ વચ્ચે પ્રશ્ન પૂછી લેખક માહિતી આપવાનું ચૂકતા નથી. ઉદાહરણ તરીકે રાજાને એક સ્વપ્ન આવે છે. તે વખતે કિસીયું તે સ્વપ્ન એમ પૂછી સ્વપ્નનું વર્ણન લેખક આપણી સમક્ષ રજૂ કરે છે. આ કારણે પ્રસ્તુત પુસ્તક માહિતીપૂર્ણ અને સર્વજ્ઞાન કોશ જેવું બને છે. આનું એક કારણ એ પણ સંભવે કે જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધનો ટાંચા હતા ત્યારે લોકો આવી કથાઓમાંથી જ્ઞાન મેળવી લેતા હશે. સ્વભાવોક્ત કે ચિત્રાત્મક વર્ણનોમાં વર્ષાનું, વસંતનું, પ્રભાતનું, સેનાનું, જંગલનું, સમુદ્રનું, હાથીનું, રાજસભાનું આવા વર્ણનો ગણાવી શકાય. આવા વર્ણનો સંસ્કૃત પ્રણાલીના જોવા મળે છે. બાણનું સ્મરણ કરાવે એવા વર્ણનો ઘણા મળે છે. બીજા ઉલ્લાસમાં પૃથ્વીચંદ્ર રાજાનું વર્ણન આવે છે. એમાં વર્ણન મસ્તકથી શરૂ થાય છે તે છેક પગના નખ સુધી. આ રીતે એક પ્રકારનો ક્રમ સાચવ્યો છે. આ વર્ણન શૈલી સંસ્કૃત સાહિત્યમાં લગભગ સર્વત્ર જોવા મળે છે. કથાનો વિસ્તાર વર્ણનોને લીધે કેવી રીતે વધે છે તેનું એક ઉદાહરણ જોઈ લઈએ. સુવ્રતા રાણીને 14 રત્નો સ્વપ્નમાં આવે છે. હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મી, ચંદ્ર, સૂર્ય વગેરે 14 રત્નોના વર્ણન તાદ્રશ્ય, વિગત પ્રચુર અને ચિત્રાત્મક રીતે કરેલા છે. આ રીતે 14 વર્ણનો આવે છે. એમાં પણ પ્રશ્નોત્તર રીતિ, કિસૌ ગજેન્દ્ર, પછી હાથીનું વર્ણન. આવા વર્ણનો આવતા જ રહે એટલે વસ્તુ નાનું હોય તો પણ વિસ્તાર વધે એ સ્વાભાવિક છે. કથા વિસ્તારનું બીજું કારણ અલંકારો છે. ઉપમા, વિનોક્તિ, વિરોધ, રૂપક, ઉત્પ્રેક્ષા એમ વિવિધ અલંકારોથી પૃથ્વીચંદ્ર ચરિતનું ગદ્ય સુશોભિત બન્યું છે. લેખક એકથી વધુ સ્થળે ઉપમા પરંપરા યોજે છે. દાખલા તરીકે રાજા પૃથ્વીચંદ્ર બીજા રાજાઓ કરતાં કેવો શ્રેષ્ઠ હતો તે દર્શાવવા લેખક ઉપમા પરંપરા યોજે છે. સ્વયંવર મંડપમાં આવેલા નરેન્દ્રોની સભા રત્નમંજરી વગર કેવી નિસ્તેજ લાગતી હતી તે અનેક વિનોક્તિઓ દ્વારા દર્શાવી છે. ઉદાહરણ તરીકે જીમ લવણહીન રસવતી, વ્યાકરણહીન સરસ્વતી, ધ્રુત રહિત ભોજન, માન રહિત દાન, છંદ રહિત કવિ, વેદ રહિત બ્રાહ્મણ, સ્વર્ગ રહિત એરાવણ, લંકા રહિત રાવણ, ફલ રહિત વૃક્ષ, વેગ રહિત તુરંગમ, નાસિકા રહિત મુખમંડળ. સામાન્યતઃ બાણભટ્ટની અસર પૃથ્વીચંદ્ર ચરિત ઉપર અલંકારો તથા વર્ણનો પરત્વે હોવાનું અનુમાન થાય છે. સાથે સાથે બાણના લાંબા તેમજ જટિલ સમાસોની અસર પણ દેખાય છે. દાખલા તરીકે સૂક્ષ્મ સુકુમાર રોમ રાજી વિરાજમાન, વિસ્તીર્ણ કેસર છટા શોભતી રકંદ. આવા સમાસો પૃથ્વીચંદ્ર ચરિતમાં પ્રયોજાયા છે. છતાં પૃથ્વીચંદ્ર ચરિતના ગદ્યમાં કલિષ્ટતા ભાગ્યે જ જોવા મળે છે. એ વસ્તુ નોંધવી જોઈએ. પૃથ્વીચંદ્ર ચરિત એ પ્રાચીન ગુજરાતી ગદ્યનું શિખર છે. ધર્મકથા છે, પણ લેખકે તેના ગદ્યને છટાદાર અને લયવાહી બનાવવાનો સહેતુક પ્રયત્ન કર્યો છે. આથી તો એ કૃતિનું બીજું નામ તેમણે વાગ્વિલાસ રાખ્યું છે. એ જમાનાના બીજા કોઈ પણ ગદ્યકાર કરતાં માણિક્ય સુંદર સુરીની વાણી સમૃદ્ધ છે. પૃથ્વીચંદ્ર ચરિતની ખરી ખૂબી તો તેના અપૂર્વ લયબદ્ધ ગદમાં રહેલી છે. એકબીજાને સંવાદી એવા નાના નાના વાક્યોના ગુચ્છમાં વક્તવ્યને ગોઠવીને સરળ મધુર પ્રવાહમાં વહેતું રાખવાની સુંદર આવડત માણિક્ય સુંદર સુરીમાં છે. ધન કનક સમૃદ્ધ, પૃથ્વી પીઠી પ્રસિદ્ધ એમ પ્રત્યેક શબ્દગુચ્છના અંત્ય વર્ણનનો પ્રાસ તેઓ અચૂક મેળવે છે. ઘણીવાર આ અંતર્યમકવાળું ગદ્ય
કાવ્યની કક્ષાએ પણ પહોંચતું જણાય છે. સમપ્રમાણ કાવ્યબંધવાળું કલાત્મક ગદ્ય પહેલ વહેલું આપણને પૃથ્વીચંદ્ર ચરિતમાં જોવા મળે છે.